ભારેથી અતિભારે વરસાદના કારણે અલગ અલગ જગ્યાએ ખાસ તો ડભોઈ મહાનગરપાલિકા દ્વારા પણ વિશેષ કવાયત કરવામાં આવી. સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ચીફ ઓફિસર અને તેમની ટીમ દ્વારા નગરમાં 40 જેટલા જર્જરિત અને ભયગ્રસ્ત મકાનોમાં રહેતા મિલકત ધારકોને મકાન ખાલી કરી અન્યત્ર વસવાટ કરવા માટેની નોટિસ અપાઈ. નગરમાં રિક્ષા દ્વારા પ્રચાર પ્રસાર કરી નાગરિકોને સાવચેત કરાયા. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તાકીદ કરાઈ અને કોઈ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કરાયો. આગામી 24 થી 48 કલાક દરમિયાન ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં અને એની આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જેના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર ચેતવણી આપી નગરજનોને આકસ્મિક પરિસ્થિતિમાં સચેત કરવામાં આવે છે. સાથે સાથે જર્જરિત મિલકતો, ભયગ્રસ્ત મિલકતોના મકાન માલિકોને આવી મિલકતોમાંથી પોતાનો વસવાટ ખસેડી અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટેની કામગીરી